કૃષ્ણેન નિહતાઃ સાર્જુને રણેષુ પ્રવર્ત્ય શાન્ત્યસુરા સ્તેન્ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમહિ સમગો દ્વિજ મુનિશાપનુતા પ્રાપ્તા નૃસિંસાત તથોદ્ધવમ તતો વેતાસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયામ્નજ સધર્મં સ્થાપયામ્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ મહારાજની, રાધારમણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની, શ્રી નારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, મદન મોહનજી મહારાજની, શ્રી બાલકૃષ્ણલાલ કી, રામચંદ્ર ભગવાન, કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય સંતો, પાર્ષદો, સર્વ ભક્તજનો, વિદ્યાર્થી મિત્રો, લક્ષ ચેનલમાં ઘેરી બેસી આ કથાનું શ્રવણ કરનાર તમામ ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. શ્રી હરિચરિત્ર ચિંતામણી આપણે પ્રસંગ જોયો હતો. શું આવ્યો તો પ્રસંગ કોને યાદ છે? કયો દાદા? હા હા બરાબર. હવે બીજા કોણ કે છે? હાલો કે નિશ્ચય. ચાંડી કે શ્રી કૃષ્ણ દેવા और कीजो को तीखी तरह सरस सरस સરસ સરસ આખું ચરિત્ર કીધું. નિશ્ચય એટલે અમારા ગુરુના ભત્રીજાનો દીકરો છે. એવું મારા ગુરુ છે એના હગા ભત્રીજાનો દીકરો છે. હા નિશ્ચય. એના ગામમાં આપણે મંદિર કર્યું છે. નહીં નિશ્ચય તારા ગામમાં મંદિર કર્યું ને? એટલે સરસ મહારાજે ચરિત્ર કર્યું હતું. જેવું આપણે વારે વારે કહીએ છીએ, ભગવાનના પ્રત્યેક ચરિત્રો એ દિવ્ય હોય કે માનુષિક હોય, બધા જ મોક્ષ કરતલ છે. જેટલું દિવ્ય ચરિત્ર મોક્ષ કરતલ છે એટલું જ માનુષિક ચરિત્ર મોક્ષ કરતલ છે. જરાય ઓછું નથી. જેમ સોનું હોય, સોનું એનો કોઈ દોરો કરે કે વીંટી કરે કે હાર કરે કે પગનું ઝાંઝર કરે તો એ પણ એ ગમે આદાગીનું બને પણ બધું સોનું એક જ સરખી કિંમતનું છે. કેવું બને કે વીંટી બનાવી એટલે એની કિંમત ઓછી થઈ જાય એવું થાય? ચેન બને તો વધી જવું થાય? ન થાય. એમ ભગવાન પણ ગમે તે ચરિત્રો કરે, દિવ્ય કરે કે
માનુષિક કરે બધા ચરિત્રો મોક્ષ કરતલ જ હોય. બધા ચરિત્રો માનુષિક કર્યા પછી પણ દિવ્ય છે. નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતોયોક્ષરધામની નિર્ગુણ નિર્વિકારાશ્ચ સચ્ચિદાનંદ લક્ષણ. એટલે પરમાત્માનું સ્વરૂપ છે જેવું. નરાકૃતિ પરમ બ્રહ્મ, ભલે મનુષ્યના જેવા દેખાય તેમ છતાં મનુષ્ય નથી, પરમ બ્રહ્મ એ પરબ્રહ્મ જ છે. એના પ્રત્યેક ચરિત્રો માયાના ગુણ થકી પર છે, દિવ્ય છે, જીવાત્માના મોક્ષના કરતલ છે. અને એવું કરવા હાટું જ ભગવાન આ ધરતી પર આવે. નાના હોય બધા રમાડે, હિંચકાવે, માતા પોતાનું દૂધ પાય, ધવડાવે. એ કેટલો મોટો અલૌકિક આનંદ કહેવાય કોજી. આ ધરતી પર વધારે વધારે મોજ માં ભક્તિને પેલા પ્રાપ્ત થઈ કહેવાય. કારણ કે પ્રભુ એને ગોદમાં ખેલે રમે, એટલે બહુ અલૌકિક લાભમાં ભક્તિ લઈ ગયા. જો કે ભક્તિના માધ્યમથી જ પ્રભુનું પ્રાગટ્ય જીવનમાં પણ શક્ય બને છે. જીવનમાં ધર્મ આવે તો જ ભક્તિ આવે, ને ધર્મ અને ભક્તિ બે આવે તો જ પ્રભુ આવે, અને તો ભગવાન આવે. અને એટલે જેને પરમાત્માની પધરામણી હૃદયમાં કરાવી હોય એમણે પણ જીવનમાં ધર્મ લાવવો પડે, મને આચરણ શુદ્ધ કરવું પડે, વિચાર શુદ્ધ કરવા પડે, તો જ એના જીવનમાં ભક્તિ માને પ્રેમ, ભગવાન પ્રત્યેનો પ્રેમ એનું પ્રાગટ્ય થાય. અને જ્યાં પ્રભુ પ્રગટે ત્યાં પરમાત્માની પ્રાપ્તિ શક્ય બને. ધરતી પર જ્યારે અધર્મ વ્યાપ્યો ને પછી બધાએ દેવતાઓ, ગાંધર્વો વગેરે બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી શંકરની પાસે ગયા અને બધા ભેગા થયા કે આ ધરતી પર અધર્મ વ્યાપ્યો ટળે કેમ? તો ભગવાન પ્રગટે તો ટળે. તો ભગવાન પ્રગટે કેમ એ બીજો પ્રશ્ન. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. ત્યારે કૈલાસપતિ કીધું કે ભગવાન તો બધી જગ્યાએ સમાન ભાવથી રહેલા છે. એક અણુથી અણુ પરમાણુ પણ એવું નથી જ્યાં પરમાત્માનો વાસ ન હોય. કીડી તો બહુ મોટું કહેવાય, કીડી તો બહુ મોટી કહેવાય. તમને ખબર, બોલો પ્રકાશ બારીમાંથી આવતો હોય ને, તો એ પ્રકાશમાં તમને કેટલા બધા ઝીણા 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 રજકણો દેખાય. એ દેહ હોતા જીવ છે, એ જીવ છે પણ દેહ હોતા, એની શરીર સાતા છે. તો એ એટલા જૂના, તો એનો જીવ કેટલો જૂનો છે? એની અંદર પરમાત્મા, એની અંદર પણ પરમાત્મા છે. એટલે પરમાત્મા બધી જ જગ્યાએ સમાન ભાવથી, એનો મતલબ પરવશ થકા નહીં, સ્વતંત્ર થકા. સમાન ભાવ એટલે એક સરખા છે એમ નહીં, મારે કે તારતમ્યતા પ્રમાણે પરમાત્મા રહ્યા. સમાન ભાવથી માને પરમાત્મા માયાને આધીન નહીં, પોતાની સર્વે સામર્થ્યુક્ત સર્વત્ર જગ્યાએ બિરાજમાન છે. પણ પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. પણ પ્રગટે કેમ? તો કે પ્રેમથી. પ્રેમ વિના પ્રભુનું પ્રાગટ્ય ન થાય. હમણાં ગરમી બહુ પડે છે ને, છોકરાઓ ભૂકા કાઢે છે ને ગરમી? સાચું બોલો લે, કેવું પડે. આટલી બધી ઠંડી પડે છે તો તમે કોઈક તોતિંગ ઝાડ હોય, તોતિંગ ઝાડ, સુકાઈ ગયેલું ઝાડ હોય તોતિંગ, એની નીચે તમે બેસી જાઓ તો ટાઢ ઉડી જાય? હે, ન ઉડે ને. તે શું એ ઝાડમાં અગ્નિ નથી? છે, પણ તો ટાઢ ઉડે નહીં. એને 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 દિવાળ તમે ચાપો અને એમાંથી અગ્નિ પ્રગટે તો તમારે એકની આખા ગામને ઉડાડી દે. સમજાય છે તમને? એમાં અગ્નિ હોવા છતાંય પણ તમને એ ટાઢ ઉડાડી શકતો નથી. એમાંથી જો પ્રગટ થાય તો બધાને ટાઢ ઉડાડી દે. પરમાત્મા સર્વત્ર જગ્યાએ છે, પણ પ્રગટ થાય તો કામ થઈ જાય. પણ પ્રગટે કેમ? પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. પ્રભુનું પ્રાગટ્ય પ્રેમના માધ્યમથી જ થાય છે. પ્રેમ વિના પ્રભુ પ્રગટે નહીં, પ્રભુ પ્રગટ્યા વિના કોઈ કામ થાય નહીં. એ લાકડામાંથી અગ્નિ પ્રગટે તો ટાઢી ઉડી જાય, ખીચડી પાકે ખીચડી પાકે, રોટલા પાકે રોટલા પાકે, બધું થઈ જાય ને. એટલે ભગવાન તો આ ધરતી પર પધારે છે
એ એવા પ્રેમના પ્રાગટ્ય માટે જ પ્રભુનું આગમન થાય છે. મુમુક્ષને પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે. એટલે સરસ કથા આપણે ગઈકાલે સાંભળી હતી. આજ હવે આગળ સાંભળશું ને ધર્મનંદર કે નહીં સાંભળીએ? આગળ સાંભળીએ. ભરતભાઈ સાંભળશું ને? ઠંડીનું કેમ છે? સારું છે ને? સારું. રેગિસ્તાન વાયસ ઠંડી નહીં વાતી? બ્રાહ્મણને બહુ વાય નતર, સમજાણું? અમુક લોકોને બહુ ઠંડી વાય, અમુકને ઓછી વાય. સહજ ક્ષત્રિયને ઓછી વાય, થોડાક અંદરથી આમ હાડવાળા હોય, સમજાણું? એને ઓછી વાય નથી વાતી? ઠીક, તો સારું કહેવાય. ને પછી મહારાજે દાદા ખાચરને કહ્યું, એભલ ખાચરે તમારું કાંડું મને સોંપ્યું છે. ઓહો, ભાગશાળીને. એભલ ખાચરે તમારું કાંડું મને સોંપ્યું છે, તે માટે તમે મારા પુત્ર છો. ઓહો, ભાગશાળી થઈ ગયા ને. ભગવાન કે તમે મારા પુત્ર છો. ઘટના કેવી ઘટી ખબર છે? એભલો બાપુ જ્યારે બીમારી ગ્રહણ કરી, એભલો બાપુ ધામમાં ક્યારે ગયા કોને ખબર? કોઈ શરીર ખરું એક હાથ નીકળે? શું વાત છે? વાહ વાહ ભાઈ વાહ, કહી દે લો ત્યારે. હા, પછી તિથિ કયો મુકુંદ ભગત? તિથિ નહીં? કોઈ છે શૂરવીર? રહી તું કહેવાનો છો? નહીં. સંવત 1869 જેઠવદ ચોથને દિવસે એબલ બાપુએ લોકમાંથી વિદાય લીધી. એને બીમારી ગ્રહણ કરી ત્યારે મહારાજ વડતાલ તેથી આવ્યા. એબલ બાપુને ખબર કાઢવા ગયા અને કાંડું હાથમાં લઈને કીધું, એબલનું બોલો શું ઈચ્છા છે? ધામમાં જવું છે કે અહીંયા રહેવું છે? અહીંયા રહેવું હોય તો આવડતા વધારી દઉં, અને ધામમાં જાવ તો તેડી જાઓ. એબલ બાપુ કે મહારાજ મારા તો બે હાથમાં લાડુ છે, અહીંયા રહો તો આપ છો, અને ધામમાં તેડી જાઓ તો પણ આપ જ છો. માટે મારી કોઈ ઈચ્છા નથી, આપની ઈચ્છા મારી ઈચ્છા. તો મહારાજ કે તો પછી તમારી આવડતા પૂર્ણ થઈ છે, ધામમાં તેડી જઈશું. પણ તમારે બીજી કાંઈ ભલામણ, કાંઈ બીજું કામ તક? મહારાજ મારે બધા સંતો ભક્તોના દર્શન કરવા છે. મહારાજ બધાને બોલાવ્યા. એબલ બાપુ બધાને દર્શન કરીને બે હાથ જોડી માફી માગી કે તમે મારા દરબારગઢમાં રહ્યા છો, એ સંતો, એ પરમહંસો, એ ભક્તજનો, ક્યારેય પણ મારાથી કાંઈ તમારી સેવા ન થઈ હોય, તમને કાંઈ કહેવાનું હોય, ઓઢાણું હોય તો રાજી રહેજો, મને ક્ષમા કરજો. કેટલા દાસ બની ગયા છે. મહારાજ કે આ તો બરાબર, પણ હજી કાંઈક માગો, અમારે તમને કાંઈક આપવું છે. એબલ બાપુ કે મહારાજ આપ મળ્યા પછી શું માગું? કાંઈ ન જોઈ મને. મારે ખૂબ આગ્રહ કર્યો કાંઈક માગો. ને એ વખતે મહારાજે તે વખતે એબલ બાપુ પોતાનો જમણો હાથ લાંબો કરી અને મારું કાંડું પકડ્યું, ડાબો હાથ લાંબો કરી અને દાદા ખાચરનું કાંડું પકડ્યું. દાદા ખાચરનું કાંડું લઈ મહારાજના હાથમાં આપ્યું અને કીધું, મહારાજ આજ સુધી આ દાદો મારો હતો, મારો દીકરો હતો, આજથી આપનો છે, માટે એની સંભાળ રાખજો. આને કહેવાય બાપ. શું કહેવાય? બાપ. ભગવાનને કાંડું આપી દેની કહેવાય બાપ. ભગવાનનો ભેટો કરી દેની કહેવાય બાપ. માત્ર સંતાનની પ્રાપ્તિ માત્રથી મા બાપ નથી જવાતું, બહુ મોટી જવાબદારી છે. સમજાણું? પોતાના પરિવારના સદસ્યોને, પોતાના પુત્ર પરિવારને સંસ્કારનું સિંચન કરવું એ પ્રત્યેક મા બાપની જવાબદારી છે. પણ ગ્રસ્તો લગભગ બધા જવાબદારી ભૂલી ગયા. બોલો, કોઈ દી છોકરાને પાસે બેહારી સારો ઉપદેશ આપ્યો હોય એવા મા બાપ બહુ ઓછા મળે. ખોટું કહું છું કાંઈ ગોપભાઈ? ખોટું કહું છું? હે? પાસે બેહારી માથે હાથ ફેરીને કોઈ દેવું કીધું કે બેટા જોજો, ગમે તે કોઈ વ્યસન રાખે, આપણે વ્યસન નહીં આવવા દેવાનું. બેટા રોજ મંદિર જવાનું, બેટા પૂજા પાઠ કરજે, કોઈ દી અપશબ્દ બોલીશ નહીં, અનિતિની પાય કોઈ દી લઈશ નહીં, ખોટું જિંદગીમાં કોઈ દી કરીશ નહીં, ભગવાનનું ભજન કરજે. અમે તારા દેહના સંબંધી છીએ, પણ આત્માના સંબંધી તો ભગવાન ને ભગવાનના સંતો ભક્તો છે, એવું તું દઢ કરજે. સત્સંગ જિંદગીમાં કોઈ દી છોડીશ નહીં. એ ભલામણ કરી કોઈ દી? કોઈ કરી એટલા ઉત્સાહ કરો તો કોઈ મા બાપે કરીએ તો કરી કોઈ દી? હા, ભલામણ કરે, જોજે નોકરી હારી ગોતજે, પર્સન્ટેજ હારા લાવજે, પાછો રૂપિયા મોકલતો રહેજે, એ બધા ભલામણ કરે. શહેરમાં કમાવા જતો ને તો ભલામણ કરે, વિદેશમાં જાય ને તો એવી જ ભલામણ કરે. સમજાણું? નાટા મારતો નહીં, બરાબર ભણજે, નોકરી બરાબર ગોતજે, રૂપિયા વધે પાછો મોકલતો જાજે. ને તો પ્રત્યેક મા બાપે
સાચું કહું, પ્રત્યેક મા બાપે, એમાં ખાસ વિદેશ જે મોકલતા, અહીં બેસીને સાંભળતા હોય કે લક્ષમાં સાંભળતા હોય, પ્રત્યેક મા બાપે પોતાના જમણા પગનો અંગૂઠો પકડીને પોતાના છોકરાને કહેવું જોઈએ, પ્રતિજ્ઞા કરી કે વિદેશની ધરતી પર ભણવા જાઉં છું, પણ જિંદગીમાં કોઈ દી શરાબ પીશ નહીં, મીઠ જિંદગીમાં ખાઈશ નહીં, વિચારના પથે કોઈ દી જાઈશ નહીં, પ્રતિજ્ઞા કરી તો ભણવા મોકલું, એમ પ્રત્યેક મા બાપે કહેવું જોઈએ. અને પછી શું કહે ખબર, છોકરો પીવા મળ્યો, ખાવા મળ્યો, અને 28 વર્ષ થાય અમારી પાસે સ્વામી આને કાંઈ કોને તમે 28 વર્ષ સુધી કાંઈ ન કીધું. હવે એમ શું કહીએ ને, 28 વર્ષનો થઈ ગયો ત્યારે તમે કાંઈ નો એને કીધું, એક શબ્દ ન કીધો. હવે એમ કહે તો એનું મનાય? બાપ આને કહેવાય, મહારાજ આજ સુધી દાદો મારો હતો, આજથી દાદો તમારો દીકરો છે, એની સંભાળ રાખજો મહારાજ, એનો મોક્ષ ન બગડે, કૃપા ના થઈ કૃપા કરજો. બે બાપને જ માગતા આવડ્યું. કેટલાય બાપ તો ઘણા બધા જન્મ્યા છે ને પૃથ્વી પર. કેટલાક જન્મ્યા છે પોપડાતા? 15, 20, 50, 100 અબજો. આ છોકરાને પૂછું, આ છોકરા બેઠા તમને કોઈ તમારા બાપા એવું કીધું એટલે ઉછાત કરો કે બેટા જો સરદાર ભણવા જા છો, ડાયો બની રહેજે, સત્સંગ રાખજે, ભગવાન બરાબર ભજજે, ભણવામાં ધ્યાન આપજે, અપશબ્દ ક્યારે બોલીશ નહીં, સંતોની અનુવૃત્તિમાં રહેજે, ખોટો રખડવા જાઈશ નહીં, ટાઈમે વાંચજે, ખોટા રૂપિયા બગાડીશ નહીં. એવી ભલામણ ઘેરે કરીને મોકલતા એવા કેટલા છોકરા, ઉછાત કરો એવા કેટલા છોકરાઓ છે ઘેરે ભલામણ કરીને મોકલતા હોય. ખાચા કરજો, ખોટા બોલો તો દાદીમાના હામ છે. એટલે ઘણા ભલામણ કરી, સારું સારું. ભલે ખોટા તો ખોટા કર્યા ને, સાચા કર્યા. હા, વાલી મીટિંગ થયેલી સાચા કર્યા, અને ખોટા કર્યા ને તો બાપા ટીમ જોતા છે, એના મનમાં થાય આ છોકરો ઊંચો હાથ કર્યો, મારે લાજ રાખવી પડશે, હવે મારે કહેવું પડશે આને. બે બાપ એવા, એક એભલ બાપુ અને બીજા રામાયણની અંદર વાલી બાપ એવો છે. વાલીને જયારે બાણ માર્યું ને ભગવાને, પછી પાછા ભગવાન હાજર થઈ ગયા. વાલીએ પ્રશ્ન કર્યો, તેમ મને બાણ કેમ માર્યું? તમારી તેવડે હામી છાતી આવતું ને, બોલો ભગવાનને લલકારે કેવી તાકાતી છે. તેવડે હામી છાતી આવતું ને, એમ ઝાડવા પાછળ હંતાય બાણ મારો છે, તે કેમ મને બાણ માર્યું મને જવાબ આપો. ભગવાન કહે કે મેં તને એટલા માટે બાણ માર્યું, તે તારા ભાઈની પત્નીને ઘરમાં રાખી છે એટલે બાણ માર્યું. વાલી પ્રશ્ન કર્યો, તમારા મનમાં એમ હશે કોઈ એમનો પ્રશ્ન પૂછનાર નથી, એ કાયદો કોને લાગુ પડે? વાલીએ પ્રશ્ન કર્યો ભગવાન રામને, એ કાયદો કોને લાગુ પડે? જીવ પ્રાણી માત્રને, એક મનુષ્યને. અને સાંભળો, તમે એમ કહો મનુષ્યને લાગુ પડે, હું મનુષ્યનું તો વાંદર છું, અને તમે એમ કહો જીવ પ્રાણી માત્રને, તો આ કાયદો મનુષ્ય સિવાય કે જોવા મળતો નથી, મને બાણ કેમ માર્યું? વાત કરો. ભગવાને હલવાઈ ગયા. ભગવાને કીધું, વાલી ને બાણ માર્યું, તારી ઈચ્છા હોય તો તને જીવતો કરી દઉં, તને મરવા ન દઉં, તારી ઈચ્છા હોય તો. બાણ તો મારી દીધું, પણ જીવંત કરી દઉં. ત્યારે વાલી બહુ સરસ બોલ્યો, નહીં કૃપા ના, તેઓ તમે ભલે ભૂલ કરી, હું ભૂલ કરું એવું નથી. બોલો ભગવાને કીધું, તમે બાણ માર્યો ને ભલે ભૂલ કરી, પણ હું ભૂલ કરું એવો નથી. હું તમને ઓળખું છું, તમે કોણ છો? તમે પરમેશ્વર છો. જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં. આ વાલી બોલી શકાય છે. મુનિઓ, જોગીઓ, જતીઓ, ધ્યાનીઓ, જ્ઞાનીઓ, યોગીઓ જન્માંતરો ખતમ કરી નાખે તોય પણ અંતે તમારા દર્શન દુર્લભ છે, થાય નહીં. તે મારી સામે ઉભા છો ને મારો દેહ છૂટે છે. એવો ગાંડો નથી કે હું મારું ફરી આયુષ માગી લઉં. કૃપાનાથ કોઈ ઈચ્છા નથી, હું ધામમાં જઈશ, પણ વાલી કાંઈક માગ મારી પાસે. ત્યારે વાલીએ ભગવાન રાઘવનો જમણો હાથ પકડ્યો અને અંગદનો ડાબાથી અંગદનો હાથ પકડ્યો અને ભગવાન રાઘવના હાથમાં આપીને કીધું, કૃપાનાથ માલિક, આજ સુધી અંગદ મારો દીકરો તો આજથી તમારો છે, આપ અંગદને સાચવજો. કૃપાનાથ એનો મોક્ષ ન બગડે એવી કૃપા. ભગવાન બહુ રાજી થયા, એટલા બધા રાજી થયા. અને ભગવાન બોલે, એ તો અંગદનું સાચવીશ, પણ વાલી મેં તને બાણ માર્યું, એ ઉતાવળ તો થઈ ગઈ, પણ મારી દીધું, પણ ખરેખર કાયદાનો ભંગ કરી મેં તને બાણ માર્યું છે, માટે એ તો હું પણ ભોગવીશ. વાલી
મેં તને બાણ માર્યું ને અત્યારે તારું મૃત્યુ થઈ રહ્યું છે, કૃષ્ણ અવતારમાં તું મને બાણ મારીશ અને આ લોકમાંથી વિદાય લઈશ. જાઉં તને વચન આપું છું. અને કૃષ્ણ અવતારમાં પ્રભાસ પાટણમાં ભગવાન કૃષ્ણને બાણ માર્યું, પ્રભુ આ લોકમાંથી વિદાય લીધી. એ કોને બાણ માર્યું નામ આવડે કોઈને? એ પારધીન નામ કોને આવડે છે? પારધીન નામ, પારધીન તે તને આવડે છે? કહી દે. જરા નામનો પારધી. એના મનમાં એમ કે તો શિકાર કરવા નીકળ્યો હતો. એના મનમાં એમ થયું કે કોઈ કાળિયાર મૃગ લાગે છે, પ્રભુના ચરણને જોઈ એટલે બાણ માર્યું. પણ પછી ખબર પડી, કારણ કે ભગવાનને જ્યારે બાણ વાગ્યું ત્યારે ભગવાનના મુખમાં શબ્દ નીકળ્યો, ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો, બાણ વાગે ને શાંતિ શાંતિ કોણ બોલે? ભગવાનથી જ બોલાય. બાકી હોય બાપ થઈ જાય, શું ખોશ હોય, માન હોય બાપ કરતા હોય, ખોટી વાત છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જરા નામના પારધીના મનમાં વિચાર થયો, માનો યા ન માનો, કોઈ મનુષ્યને બાણ વાગ્યું લાગે. દોડતો આવ્યો, આવીને જોયું તો પ્રભુને ઓળખી ગયો. ઓહો, આ તો દ્વારકાધીશ, આને મેં બાણ માર્યું. ખૂબ રડ્યો. ભગવાને કીધું તો રડીશ નહીં, પણ મેં ન્યાય તને આપ્યો છે. રામા અવતારમાં મેં તને બાણ માર્યું, ત્યારે વચન આપ્યું હતું, કૃષ્ણ અવતારમાં તું મને બાણ મારીશ, વિદાય લઈશ, માટે હું વિદાય લઉં છું. એટલે વાલી અને અભલ બાપુ બેને માગતા આવડ્યું, બેને માગતા આવ્યું. એટલે એભલ બાપુએ ભલામણ કરી હતી, એટલે મહારાજને કહી રહ્યા છે. પછી મહારાજ દાદા ખાચરને કહ્યું, એભલ ખાચરે તમારું કાંડું મને સોંપ્યું છે, તે માટે તમે મારા પુત્ર છો ને અમે તમારા પિતાની જગ્યાએ છીએ. મહારાજ પોતે બોલે, અમે તમારા પિતાની જગ્યાએ છીએ, તમારા પિતા અમને કાંડું સોંપ્યું છે. માટે તમે જે આ જમીન ગોપીનાથજીને થાળમાં અર્પણ કરી છે, જમીન અર્પણ કરી દીધી ગોપીનાથજીના થાળમાં, તેને ફરતા અમે અને તમે બે આટો દઈએ. હાલો આપણે આમાં જરાક આટો મારીએ. ને પછી તેનો લેખ તુલસી સહિત ગોપીનાથજી મહારાજના આચાર્ય રઘુવીરજીને અર્પણ કરો. આપણે પેલા આટો મારીએ અને પછી તુલસીને પાંદડે ગોપીનાથજી મહારાજના આચાર્ય રઘુવીરજી, એટલે માને અમે ગોપીનાથજી માને સ્થાપિત કર્યા છે. અમે જેમ ગોપીનાથજી મારી સ્થાપના કરી, એમ આચાર્યની સ્થાપના કરી, રઘુવીરજી મહારાજની સ્થાપના કરી છે. સંપ્રદાયના ધણી બનાવ્યા છે, એ લેખ તમે રઘુવીરજી મહારાજને અર્પણ કરો. ત્યારે દાદા ખાચરે તે આજ્ઞા માથે ચડાવીને પ્રથમ ઘેલાને કાંઠેથી પીપળીને માર્ગે આવ્યા. તે વોંકળી સુધી અને વોંકળીથી ઉતરાદા ચાલ્યા અને પછી વોંકળીને કાંઠે આથમણા ચાલ્યા. તે જે જગ્યાએ પ્રથમ ઊભા હતા તે જગ્યાએ આવ્યા. તે વખતે મહારાજ તથા દાદા ખાચર અડવાણે પગે ચાલતા. અડવાણા પગે એટલે શું? અડવાણા પગ કોને ખબર? વિદ્યાર્થી કોઈ કહે અડવાણા પગ. અડવાણા પગ, અટવાયેલા પગ ને અડવાણા કે લે ભાઈ તું તો બૂટ પહેરવાના? બૂટે નહીં, ઠેક ખુલ્લા પગે, બરાબર છે. પગમાં બૂટ નહીં, ચપ્પલ નહીં, કશું જ નહીં, એવા એને કહેવાય અડવાણા પગ. મારે જ અડવાણા પગે ચાલે. એટલે મહારાજને પગલે પગલે પૂજા શેઠ ચરણરજ લઈ ફાટ બાંધી, પૂજા શેઠે ચરણરજ લઈને ફાટ બાંધતી જોઈને મહારાજ હસ્યા. મહારાજ દાદા ખાચર ચાલતા, ખુલ્લા પગે ચાલતા હતા ને, એટલે મહારાજ પગ ઊંચકે ત્યાંથી પૂજા શેઠ ખોબો ભરે દૂધનો અને ફાટમાં નાખે. બોલો મહિમા કેટલો હશે! આ પ્રગટ ભગવાન પણ નહીં, આ પડી છે એનો આ પ્રત્યક્ષ નમૂનો છે. ન તો હગા છોકરાએ કોઈ દૂધ લીધી? અર્જુનભાઈ તમે હાલ તો લાલે કોઈ દી નીચે ખોબો ભીરો દૂધનો? હે નહીં ને કોઈ દાડો? પોપટ હતા ને કદાચ દિને છે કોઈ દી નહીં ને. ચરણરજનો મહિમા છે. ઓલો પ્રસંગ તમે સાંભળ્યો થશે. મહારાજ ગરડાના ઘરમાં નહીં રહે, વડતાલ તો ક્યારેક જ જાય. એબલ જોબન પગીના મનમાં વિચાર થયો કે મહારાજ કાયમ તો અહીંયા રહે નહીં, તો મારના સ્પર્શવાળી વસ્તુ સીધી મને પ્રાપ્ત થાય એવું કરવું છે. બહુ વિચારને અંતે એમ થયું, એક કામ કરું, મારની ચરણરજ લઈ આવું. અને ચરણરજ લાવી અને પછી રોજ જમવા બેસું ત્યારે લગારે, કો જાજી નહીં, લગારે ભોજનમાં નાખીને જમીશ. આવો સંકલ્પ કર્યો. આવ્યા ગઢડે,
ગરડે આવ્યા પણ મહારાજ અક્ષરવડીથી મંદિરે જાય, ગમે ત્યાં જાય તો મોજડી પહેરીને જાય નહીં. 1 મહિનો રોકાણા, પણ મોકો જ મળે નહીં. હવે મોજડી પહેરી જાય એટલે ચરણ રજ તો મળે નહીં. એક દાડો મનમાં વિચાર થયો કે મારું ભારે કરી, 1 મહિનો થયો ચરણ રજ મળતી નથી, લાગે છે કે જૂનું કામ ફરીને પ્રારંભ કરવો પડશે, એને ચરણ રજ મળશે નહીં. એટલે એક દાડો જોબન પગીએ મારીની મોજડી હંગરી દીધી, જડે નહીં. બધા ગોતી પણ જોબન પગીની હંતાડેલી જડે, કેટલી જગ્યાએ ગોતી, કોઈ જગ્યાએ મોજડી જડી નહીં. જોબન પગી ગોતાવા પાછા, પણ મોજડી જડે નહીં. પછી મહારાજ બધાને પૂછી વળ્યા, કોઈ કે ભાઈ મેં જોઈ નથી. નાદ જોઈ ગયા કે મારે મેં અહીંયા જ મૂકી હતી, કલાક પહેલા જ મૂકી હતી. ના કે તું કંઈક બીજ ના, મારે અહીંયા જ મૂકી, મને બરાબર યાદ છે. કોઈ બીજો તો બીજું કોઈ તો આવ્યું નથી બહુ. પછી મારે જોબન પગીને પોતાની પાસે બોલાય, મારે બોલ્યા, જોબન તે મોજડી લીધીશ બાપ? જોબન પગીને આંખમાં દડ આસવડા મેળ્યા કરવા, હાથ જોડ્યા, મહારાજ હા મેં મોજડી લીધી છે. મહારાજ કે કેમ? મહારાજ 1 મહિનાથી રાહ જોઈ રહ્યો છું આપના ચરણ રજને માટે, પણ આપ મોજડી પહેરીને જ મંદિરે જાઓ, ગમે ત્યાં જાઓ, ચરણ રજ મળતી નથી. મારો આધાર બની રહ્યો ચરણ રજ, એટલા માટે હું મહારાજ 1 મહિનાથી ફાફા મારું છું. મને વિચાર કર્યો કે જો મોજડી હંગરી દઉં તો મારા ચાલતા ચાલતા મંદિરે જાય તો મારા જે પગ મૂકે ત્યાંથી રજ લઈ લઉં, માટી લઈ લઉં, ચરણ રજ ભીડી થાય. મહારાજ માટે આપનો મેં ગુનો કર્યો છે, મોજડી મેં હંગરી છે. બોલતા જોબન પગી રડી પડ્યા. મહારાજ કે જોબન આજ તારો સંકલ્પ પૂરો કરશે. અને મહારાજ ખુલ્લે પગે અક્ષરવડીથી મંદિર સુધી ગયા. અને મહારાજ પગ ઊંચકે, ખોબો ભરી ફાટમાં એ રજ નાખે, ખોબો ભરી ફાટમાં નાખે, અને પછી એને ચાળી અને એકદમ બારીક જે રજ વધી એને વડતાલ લઈ ગયા. અને મહારાજા લોકમાંથી વિદાય લીધા પછી પણ જોબન પગીનો ક્રમ હતો, રોજ જરા બજર જેટલી, બજરનો ખબર પડે, ચીકણી જરાક ચરણ રસ શાક ડાળીમાં નાખીને પછી ભોજન કરે. આમ 12 વર્ષના વાણા વાઈ ગયા. કેટલા વર્ષના? 12 વર્ષના વાણા વાઈ ગયા. એક દાડો જોબન પગી ભોજન કરવા બેઠા, પણ થાળમાં ચરણ રજ ન આવી. જોબન પગી પૂછ્યું, આજ કેમ ચરણ રજ નથી? એટલે દીકરી કીધું, બાપુ ચરણ રજ તો ખલાસ થઈ ગઈ. અને ત્યારે જોબનની આંખમાં આંસુ ભરાણા. બેટા હું તો ચરણ રજને આધારે જીવતો હતો, ચરણ રજ ખલાસ થઈ ગઈ તો તારા બાપની જિંદગી પણ આજ ખલાસ થઈ ગઈ. ગર્યા ભાણામાંથી ઊભા થઈ ગયા. તો કેટલો બધો ભગવાન આ ધરતી પર એટલે કેટલો બધો ટન લાગતો હશે. ન તો જોબન પગી એટલે તારાપુરથી પુના સતારા સુધી જેને એમની હાકો વાગે, જેણે સાધુ બ્રાહ્મણોને મારી એક મૂણતો જનોઈ એકઠી કરી હતી. અને માણસોને મારે ને ત્યારે સોપરે જેવડો કટકો પાણાનો ટુકડો કોઠીમાં નાખે, 20 મણ અનાજ હમાય એવડી કોઠી જેને પાણાને ભરી દીધી હતી. જેને પકડવા માટે વડોદરા નરેશ સૈજીરાવ સરકાર જાહો જાહેર કર્યો, પણ માયનો લાલ કાળા માથોને માન્યું કોઈ તેવડ ન હોય જાહાને ઝીલી શકે. મોટા મોટા શહેરમાં જ્યારે ધાડું પાડવા જાય ને ત્યારે મોટા મોટા વેપારીઓ તિજોરીની ચાવીના જોડાના ઘા કરી દે, ભાષા આપતા લૂંટો એટલું લૂંટ લે, પણ મારીશ નહીં. આવો ભરાડી જોબન. અને કોઈની જાનો જાતી હોય તો જાનને લૂંટે, અને વરરાજાને જે લૂંટે ને ત્યારે વરરાજાના મા બાપ કરે, ભાષા અમારો એકનો એક દીકરો છે ને મારીશ નહીં, અને મારીશ નહીં, અને સાંભળ તારે જોતું લઈ જા પણ મારીશ નહીં. અને ત્યારે લૂંટી તો લે પણ મારી નાખે ને શું કે ખબર, મને હકનું ખપે, અનહકનું ન ખપે, મહેનતનું ખપે. એમ કહીને મારી નાખે. એના મા બાપ કરે, અરે તે મારો એક ને એક દીકરાને મારી નાખ્યો, હવે મારું ગઢપણ કોણ પાળશે? તો ચિંતા ન કરો, ગઢપણ પાળવાની ચિંતા નહીં રહેવા દો, એમ કે એને મારી નાખે. આવો ભરાડી. ભગવાન મળતા એની સાથે બદલ્યો. ભરાડી મોટીને ભગત જોબન થઈ ગયા. અને કેવા ભગત થયા બોલો. ચરણ રજ ખલાસ તો કે બેટા આ તારા બાપની જિંદગી પણ અહીંયા પૂરી થાય. બેટા ભાઈને કે બધા સંતોને ભક્તોને બોલાવે, બધા હાજર થાય. જોબન પગીના મોઢામાં શબ્દ નીકળે, બધા ધૂન કરો, હમણાં મહારાજ મને તેડવા માટે આવશે, મારે ધામમાં જવું છે. બધા ધૂન કરે. થોડી વારમાં મહારાજ પધારે અનંત મુક્તોની સાથે, દેહને મૂકીને મહારાજના ધામમાં સીધા આવે. એવો મહિમા છે બાપ. તો મહિમા વાળાને જ મજા છે, સમજાણું? જીવનની અંદર જેના જીવનમાંથી મહિમા જતો રહે એના જીવનમાંથી બધી મજા જતી રહે. સંતોનો, ભક્તોનો, બધાનો જેટલો તમને મહિમા હશે એટલી જ મોત છૂટવાની છે. એટલે મારનો કેટલો બધો મહિમા હશે પૂજા શેષને.
મહારાજ પગ ઊંચકે ત્યાંથી ચરણરજનો ખોબો ભરી લે. તે જોઈ મહારાજ હસ્યા અને પછી સીધા તે જમીનની વચ્ચે અડધી આથમણી ને અડધી ઉગમણી રાખી ઉત્તર મુખે ચાલ્યા, વચ્ચો વચ્ચ ચાલ્યા. તે હાલ જ્યાં ભક્તિબાગનો કૂવો છે ત્યાં આવ્યા ને રઘુજી મહારાજ ભેગા હતા. તેને બોલાવીને જમીનનો લેખ તુલસી પત્ર સાથે દાદા ખાચરે શ્રી કૃષ્ણાર્પણ કર્યો. મારા લેખ કરાયો, રઘુજી મહારાજને બોલાવ્યા, કરેલો લેખ રઘુજી મહારાજને અર્પણ કર્યો. દાતારી જો તમે જુઓ, ભગવાનના ભક્તને ભગવાન ઓળખાય એટલે ઓટોમેટિક દાતા રહી જાઓ. ઓટોમેટિક મનમાં શું થાય ખબર છે? હું એકલું ભેગું કરીશ તો એ ભેળું નથી આવવાનું, ભગવાનને આપીશ તો ભેળું આવશે. એવી ભાવના પ્રગટે, સમજાણું? એવી ભાવના પ્રગટે. અને જેમ જેમ ભગવાન ઓળખાય તેમ તેમ બધા દોષ, લોભ નહીં, બધા દોષ વિદાય લેવા મળે. જેમ જેમ ભગવાન ઓળખાય, જેમ જેમ પ્રભુમાં પ્રીતિ થાય તેમ તેમ બધા દોષો વિદાય લેવા માંડે. ભગવાનનો મહિમા સમજાય ને પછીની વાત જુદી છે. એ ભાવ જ આખો અલગ થઈ જાય. પેલા આત્મારામ ને સુરતના ડગલી બનાવીને લાવ્યા, ડગલી ગૂંથીને લાવ્યા. એટલી સરસ ડગલી લાવ્યા. ડગલીની વાતો ચારે બાજુ થવા મળી. એવી ડગલી ભગવાન સ્વામિનારાયણ માટે આત્મારામ લાવ્યા, એવી ડગલી લાવ્યા છે. એ વાત છે ભાવનગર પહોંચી વજેશી બાપુ પાસે. વજેશી બાપુએ ભગવાન સ્વામિનારાયણને તેડાવ્યા અને હામું નીકળ્યું ત્યારે કીધું કૃપાનાથી ડગલી પહેરીને હામું કાઢો. ડગલી પહેરીને મારે હામું નીકળ્યું. એ વજેશી બાપુને બહુ જ ડગલી ગમી અને પછી એમ કીધું કે ડગલી કેવડાય કે ડગલી મને દર્શન કરવા માટે મોકલો. મહારાજ મોકલાવી. એણે 500 દરજીને ભેળા કર્યા. કેટલા? 500 દરજીને ભેળા કર્યા અને કીધું કોઈ આવી ડગલી શી આપશો? પેલા પૂછે કોઈ ડગલી તો ડગલી છે એમાં કઈ મોટી વાત છે એમ કરીને પછી એના હાથમાં તો કે આવી ડગલી જ ન થાય, આપણું આ કામ નહીં, બીજા આ આપણે ન થાય. એમ 500 દરજી ફેરવા. એ કે આ ન પાડે. તો શિવીજ કોને? આ વજેશી બાપુએ શિવી કોને? તો કે આત્મારામ નામના સુરતના દરજી બનાવી છે. તો કે સુરત છે? તો અત્યારે આવ્યા છે, તને બોલાવો કે. અને પછી રામજીને બોલાવ્યા. એને કીધું આત્મારામ તમારે ડગલી શિવી આપવાની. તો વાંધો નહીં. તો કે સાંભળો, આ ડગલી એવી જ કોપી ટુ કોપી શિવ આપવાની છે. તો વાંધો નહીં. તો આવી જ થવી જોઈએ. તો નામદાર માફ કરજો, આવી તો નહીં થાય. અરે તમે કહો એટલા રૂપિયા આપું, આવી ડગલી છે. તો આવી તો નહીં થાય. તો કેમ આવી નહીં થાય? તો સાંભળો, આમાં તો રૂપિયાના ટેભા નથી, આમાં તો પ્રેમના ટેભા લેવામાં આવ્યા છે, પ્રેમના. એટલે આવી ડગલી બીજી નહીં થાય. આવી ડગલી તો નહીં થાય. એટલે જયારે મહિમા સમજાય ત્યારે માણસની આખી રોનક બદલી જાય. એક સરસ પ્રસંગ યાદ આવે એટલે તમને કહી દઉં. મારા જેતપુર પધારે. જેતપુર જીવા જોશીના દીકરા ગોવર્ધન અને શિવરામ, એ બેને શિવા, એ બેને જનોઈ અપાવી. ખર્ચો બહુ કર્યો, 500 રૂપિયાનો ખર્ચો. એ વખતે 500 રૂપિયાનો ખર્ચો કર્યો. અને જીવા જોશીને મને એમ હતું કે મહારાજ આવ્યા એટલે દક્ષિણા આવશે. બધે ફોલું હોય કે 100 રૂપિયા થયા પેલા. 100 કરી આવી, 400 કરી ખૂટી. મારે સભા કરી. જો પ્રગટ ભગવાન હોય ને ત્યારે ક્યારેક જીવ ન કરી શકે, લાભ ન લઈ શકે, સમજાણું? એ તક ચૂકી જાય. મારે સભા કરીને સભામાં કીધું કે ભાઈ 400 કોરી ખૂટી છે, તો બધા થોડું આપો ભેગું કરી દઈએ એમ. તો કે સારું, મારે વિચારશું, કરશું, આમ તેમ વિચારશું એટલે તમે પછી એને ફોન ન કરાય. કાંઈ કોઈ આપ્યું નહીં. 400 કોરી બાકી રહી. પછી મારે ત્યાંથી ફળણી ગામ આવ્યા. ફળણી સભા કરી. સભા મહારાજ વાત કરી કે આવી 400 કોરી બ્રાહ્મણ ઉપર દેવું છે, ચૂકવવું છે. તે બધા થોડું કાઢો. તો ઓળ્યું ખજળવા મળ્યા બધા. કોઈ કઈ બોલ્યું નહીં. પછી સભામાં હીરબાઈ કરીને બાવાજી, હીરબાઈ બાવાજી એ સભામાં બેઠેલા. તરત ઊભા થયા અને પોતાની ઘેરે ગયા. અને ઘેરે જાય અને એ તાંબડી મોટી સોનામણની શું કે રાણી શિકાર આખી તાંબડી ભરી આવ્યા. મહારાજ આગળ મૂકી. મારે કે લ્યો મહારાજા. તો 400 ગણ્યા તો વિદ્યા. મારે પૂછ્યું આ છે કોણ? હીરબાઈ કોણ છે? તો ભક્તો કીધું મહારાજ એ હરિદાસના ધર્મપત્ની છે. હરિદાસ બાવાજી વૈરાગી એના એ ધર્મપત્ની છે. મહારાજ કહે પણ ભગતને ઓળખી ભગત વળશે નહીં? ત્યારે હીરબાઈ કે મહારાજ ભગત છે ને એ તો સાંભળશે, બારી ગામ ગયા તો રાજી થાય, એ તો બહુ રાજી થાય. ત્યારે કોકના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે અત્યાર સુધી વાતો સાંભળી. તારે કે જ્યોત મેં ચંદ્ર છુપે નહીં, રવિ છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં, અને દાતા છુપે નહીં અવસર આવ્યો. અત્યાર સુધી સાંભળ્યું તો છે, પણ આજ હીરબાઈએ સાર્થક કર્યું.
મહારાજ એને વધેલ રૂપિયા પાછા આપતા. મહારાજને કે મહારાજ મારે પાછા નથી જોતા, એ મેં તમને આપ્યા બધાય, મારે પર 400 જરૂર છે. તો કે નહીં, વધ્યા 200 500 જે હોય બધા તમારા. મહારાજ કે ના, તેમ પાછા લઈ જાઓ, એક કામ કરો, આને પ્રસાદીને સમજીને પાછા લઈ જાઓ. તો મહારાજ ભગત વઢે મને. એ ભગત કેવા છે? હું પાછા લઈ જાઉં તો ભગત મને વઢે કે લોભણી તો પાછા લાવી. મહારાજ મને ઘરમાં ન ઘરવા દે, માટે મારે તું પાછા નહીં લઈ જાઓ. ક્યારેક ઠાકોર આમ જોડું બરાબર ગોઠવી દે, સમજાણું, અને ક્યારેક તો એવું કજાડું ગોઠવે. ઉપાધિનો પાર નો રે એવું ગોઠવે. કો તુકારામને એવું કજોડું ગોઠવું હતું. તુકારામને એવું કજાડું, કોઈક મહેમાન આવે ને ત્યાં જ બગડાટી બોલાવે, બાકી ત્યાં સુધી વાંધો નહીં. મેં એકવાર મહેમાન આવ્યા, સમજાડું, મહેમાન તુકારામને ત્યાં મહેમાન આવ્યા ને બગડાટી બોલાવી. તુકારામ મહેમાન કે હાલો આપણે બહાર બેસી કે. બહાર નીકળ્યા ને તે બારીમાંથી ઘરનું ગંદુ પાણી બારીમાં જ ફેંક્યું તુકારામને મહેમાન ઉપર. તુકારામને શરમ આવી. તુકારામ કે જરાક છે જ વરરું એમ. મહેમાન કે તમે ચિંતા ન કરો, મને ખબર જ હતી રૂડાટ પછી વરસાદ આવે જ કે. કિશન, તમે બધા ભાગશાળી છો, એ તો આપણને ખબર, આપણે માનની છે એમ. ભાઈ એ જાણતા હોય, ગોપ ભાઈ તો એ જાણતા હોય, નહીં ખોટી વાત છે કઈ. મારે કહે છે કે મહારાજ ભગત વઢે. મહારાજ કે ના, ભગત નહીં વઢે, ભગતને કહેજો મહારાજે પ્રસાદી ના આપ્યા. પછી હીરબાઈ લઈને ગયા ઘેરે, અને ભગત ઘેરે આવ્યા એટલે બધી વાત કરી, આવી ઘટના ઘટી. મહારાજે વાત કરી, પણ સભામાં કોઈ ન આપ્યું એટલે મેં 400 રૂપિયા આપ્યા. તો કોઈ તુમડીમાં 700 હતા ને, 700 નો આપ્યા? તો કે મેં તો 700 આપ્યા, પણ મારે 300 પાછા આપ્યા. અરે તું હાવ લોભણી, આ મોકો ચૂકી ગઈ, હું કામ પાછી આવી? બહુ વઢવા માંડ્યા. ત્યારે હીરબાઈ કે પણ ભગત સાંભળો તો ખરા, મેં તો બધા આપી દીધા, હું તો નાદ પાડતી હતી પાછી લેવાની, પણ મહારાજે ધરાહાર પાછા મને આપ્યા. અને એમ કીધું અમારા પ્રસાદી ના છે, માટે તમે ઘરમાં રાખજો, અને તમારી પેઢી દર પેઢી ક્યારે પણ ધન ખૂટશે ને એવા મહારાજે આશીર્વાદ આપ્યા. જો ઉપરથી છે ને, ઉપરથી જગતનો જીવ ને ભગવાનના ભગતની ક્રિયા હરખી જ દેખાય, સમજણ હરખું જ દેખાય. ઓલો રાતની મહેનત કરો ધંધા માટે, ભગવાનનો ભગત કે જગતનો જીવે કરે, પણ જગતના જીવને દાદા ભેગા થઈ જાય ને, ભગવાનના ભગતને રૂપિયા ભેગા થતા મને વિચાર થાય, હાલો હું દાન કરું, સંતો રસોઈ આપું, થાળ કરાવું, મંદિરમાં આપું, યાત્રા કરવા જાઓ, વડતાલ દર્શન કરી આવું, ગઢડા દર્શન કરી આવું, દ્વારકા દર્શન કરી આવું. ભગવાનનો ભગત એવો વિચાર કરે. જગતના જીવને મનમાં જો દાદા રૂપિયા ભેગા થાય તો મનમાં વિચારતા હમણાં જરાક હાલો છે દીવ દમણ ગમણ ફરી આવી, એમ મોજ કરી આવી, આટલો ફેર પડે. એટલે ઉપલો વ્યવહાર તો કમાવાનો હરખો જ હોય, પણ વાપરવાના વ્યવહારમાં ઘણો ભેદ પડે. કારણ કે ભગવાનનો ભગત એ ભગવાનના રાજીપાને સુખ માનતો હોય છે, જગતની સંપત્તિને સુખ માનતો નથી. જાણું ઓલો પ્રસંગ સરસ યાદ આવે એટલે કહી દઉં. રાવણને બહુ સમજાયો વિભીક્ષણે, તેમ કાંઈક માનો, હજી માં જાનકીને પાછા આપી દો, હજુ કાંઈ બગડ્યું નથી. અને બહુ જયારે મને ત્યારે રાવણ ખીજાણો, લાત મારી કાઢી મૂક્યા. વિભીક્ષણ પ્રભુ રાઘવ પાસે આવ્યા. પણ ભગવાન રામની છાવણીમાં તો બધું વાંદર દળ રીછો બધા રક્ષણ કરતા હતા, એની સિક્યુરિટી હતી. કઈ સિક્યુરિટી? સિક્યુરિટી શું કે બહુ જોરદાર, શું કે જેટ પ્લસ કે માઇનસ પ્લસ, જેટ પ્લસ સિક્યુરિટી. ભાઈ ભૂકા કાઢે. વિભીક્ષણ કે આય કઈ બાજુ કોણ છો, પેલા વાત તો કર, કઈ બાજુ જાવું છું? વિભીક્ષણ સાચું કીધું કે ભાઈ ભગવાન રામના દર્શન માટે, પ્રભુને મળવા માટે. પણ છો કોણ? તો કે રાવણનો ભાઈ. રાવણનો ભાઈ કીધો તો કોઈ ગદા ઉપાડે, કોઈ તલવાર ને આમ તે. પણ વિભીક્ષણ કીધું રાવણનો ભાઈ છું, પણ હું ભગવાન રામનો ભગત છું. એટલે આ બધા કે રાવણનો ભાઈ એ રામનો ભગત હોય કોઈ કાળે બને? તો સાચું કહું છું, રામનો ભગત છું. તેમ પ્રભુને પૂછતા હો, હું દર્શન કરવા માટે આવ્યો છું. 2-4 વાંદર અંદર ગયા ને કીધું, પ્રભુ રાવણનો ભાઈ આવ્યો છે ને કહે છે કે મારું નામ વિભીક્ષણ છે, અને એમ કહે છે કે મારે રામ પ્રભુના દર્શન કરવા છે, રામનો ભગત છું, તેને અહીંયા આવવા દઈ? ભગવાન કે આવવા દે. પણ કેમ આવવા દેવા? રાવણનો ભાઈ છે, એ તો કોઈ ભગત હોતા છે? ભગવાન કે એ વાત નહીં. ભગવાન કે તો એક કામ કરો, અને સોગંદ ખવડો પછી આવવા દે. તો એ બરાબર. બારે આવીને સોગંદ ખાવાનું કીધું કે પહેલા સોગંદ ખા કે રામનો ભગત છું, પછી અંદર મળીશ જવા.
વિભીષણ સોગંદ ખાવાનું શરૂ કર્યું, જો હું રામનો ભગત ન હોઉં તો આખી લંકાનો રાજા હું થાવ. બોલા બધા કે આ શું કરે? હું સાચું કહું છું, રાવણનો ભાઈ છું, પણ રામનો ભગત છું. આ ખોટું જો કહેતો હોવ તો ત્રિલોકીનો રાજા હું બનું. બોલા બધા કે તું સોગંદ ખાશો કે બધું માંગણી કરશો? એ કે ઉભો રે, પેલા મેં અંદર જાવું કે પ્રભુ રાઘવની પાસે જઈને વાંદર દળે કીધું કૃપા ના છે તો આવું કે મેં સોગંદ ખાવાનું કીધું કે હું લંકા રાજા થાવ, હું આમ થાવ, આવું બધું કહે જો રામનો ભગત નો. ત્યારે ભગવાન રાઘવના મોઢામાં શબ્દ નીકળે એને આવવા દો, એ મારો ભગત જ છે. એટલે વાંદર દળ કે પણ તમારો ભગત આવો? તો મારા ભગત એવા જ હોય, દુનિયાવી સુખ ને પોતાનું સુખ ન માને, એ જ ખરો મારો ભગત હોય. એટલે દાદા ખાચર તો એવા ભક્તરાજ છે, કોઈ સામાન્ય ભગત નથી. સંપ્રદાયની અંદર મારાના સમકાલીન સમયમાં લક્ષવેધી હરિભક્તો હતા. કેટલા? લાખોની સંખ્યામાં ભક્તો હતા. પણ નંબર પહેલો કોઈને આપવો હોય તો કોને અપાય? સતીશભાઈ કોને અપાય? દાદા ખાચર પહેલો નંબર આવે. કે પોપડા તો તમને અપાય? હે તમને આપી વાંધો હું કે દાદા ખાચર પર રહેવા દેવું? હા તો ભલે. પોપડા તમે તો ધીમું બોલ્યા, આમાં રાડ નો ને એમ કદાચ આવો તો વાંધો નથી એમ. ને પછી ત્યાંથી ચાલ્યા તે દક્ષિણાદે પડખે જ્યાં ઢોરો છે તે ને ખોરડું કરેલું છે તે જગ્યાએ મારા જાજી ઘડી રેશમની ધાબળી ઉપર બિરાજમાન થયા. ને પછી માણકી ઘોડી ઉપર ચડી તે બધી જમીનમાં ઘોડીને દોડાવી 15 આટા ફેરવાયા. બોલો 15 આટા મારા એ ભક્તિબાગની અંદર મરાવ્યા. આનો પણ એક પ્રસંગ છે, કહી દઉં? એમ કહો તો કહું. તમારું શું વાંધો છે? તમારે કાંઈ યાદ રાખવું નથી? મહારાજ છે ને કોઈ પણ તેડવા જાય ને તો વીરા સાખણ એને મહારાજ પૂછે કે વીરા ફલાણો ભગત છે એને તેડવા માટે જાવ તો એને તેડી જાવ ધામમાં? વીરા સાખણ હા બહુ પ્રશ્ન કરે, મહારાજ એની ઉંમર કેટલી છે? મહારાજ કે લગભગ 30-35 વર્ષની ઉંમર છે. એટલે વીરા સાખણ પ્રાર્થના કરે, મહારાજ 30-35 વર્ષની ઉંમર છે, છોકરા બિચારા નાના હશે, ભલે જગત ખોટું છે પણ તેમ છતાં છોકરા છે યાર નાના હશે, પરિવાર રજળી પડશે, માટે મહારાજ એને ન તેડી દે. મહારાજ કે વાંધો નહીં. વળી 10-15 મિનિટ થાય ને વળી પૂછે, વીરા એટલે ફલાણા ભગત તેડી જાઓ? મહારાજની ઉંમર કેટલી છે? લગભગ 80 વર્ષની છે. મહારાજને કે ઉપાડો. આવું 10-15 ફેરી થાય રોજ દિવસમાં. મુક્તાનંદ સ્વામી બેઠા બેઠા વિચાર કરે, આ ગજબ છે, આવડા મોટા ભગવાન સર્વોપરી ભગવાન અનંત કરોડો બ્રહ્માંડના માલિક, અને આ કોળી પટેલના છોકરાને પૂછી પૂછીને કામ કરે. અબજો બ્રહ્માંડો અનેક કોટી બ્રહ્માંડ આધારો અનંતોપી સ્વયં, અનંત કરોડો બ્રહ્માંડના માલિક, જેની આજ્ઞામાં અનંત કરોડો બ્રહ્માંડ અધિષ્ઠાતા રે, ઈ ભગવાન આ કોળી પટેલના છોકરાને પૂછી પૂછીને કામ કરે. હશે કોણ વીરો આયા? મનમાં વિચારતા પૂછી ના ગયા. એમાં એક દાડો ઘટના ઘટી. મારે પૂછ્યું, વીરા ફલાણા ભગત ધામમાં તેડી જાઓ? મુક્તાનંદ સ્વામી કે મહારાજ ઈ પછી નક્કી કરશું, તેડી જાઓ કે ન તેડી જાઓ, પહેલા ઈ નક્કી કરો, આ વીરો છે કોણ? તે તમે પૂછી પૂછીને બધું કામ કરો છો. ત્યારે મહારાજ કે સાંભળો, વીરો છે ને એક ફેરી અમે ભક્તિબાગમાં 14-15 ફેરી ઘોડીને ફેરવી હતી. એ વખતે માણકીના ડાબલામાં એક ઝીંજવાનું થુમડું આવી ગયું, ઉખડી ગયું. એ આ વીરો થયો. એ આ વીરો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ થુમડું, ઘાસનું થુમડું, ઝીંજવાનું થુમડું ઉખડી ગયું, એ આ વીરો થયો, એને પૂછી પૂછી તમે કામ કરો? ત્યારે મહારાજ બહુ સરસ બોલે. મહારાજ કહે એ ઝીંજવાનું થુમડું પણ કોના ખેતરનું? દાદા ખાચરના ખેતર. અને કોના ડાબલામાં આવ્યું? ભાઈ કોના ડાબલા? માણકી ઘોડીના ડાબલામાં આવ્યું. તો મારે કે પૂછી પૂછીને કરીએ ને, વિચારો કેટલો ભગવાનના ભક્તની મહત્તા કેટલી છે. એટલે મહારાજે આ 15 ફેરી ઘોડી ફેરી મને એમ છે વીરાને મોકલવો છે. 2-3 ફેરી આમ ઘોડીના ડાબલામાં આવ્યો, થુમડું નીકળ્યું નહીં. સમજાણું? મારે નક્કી કર્યું છે આ થુમડું નીકળે ત્યાં સુધી ઘોડી ફેરવી છે, અને આને મારો પરમ એકાંતિક ભક્ત બનાવવો છે. વીરા સાખણ થયા ભગત એવો. એનો પ્રશ્ન સાંભળ્યો થશે. ટીંબી ગામમાં વ્રજાનંદ સ્વામી મંદિર બંધાવતા હતા.
અને સાંભળજો, મંદિર બંધાવતા હતા, કરા તૈયાર થઈ ગયા, મળાઈ ગયું, નળિયા નબળે. એમાં વીરા આ સાખંડ એ દર્શન કરવા માટે આવ્યો. સ્વામીને કહે, સ્વામી આ કેમ મંદિર માળ્યું? સ્વામી કે નળિયાની વ્યવસ્થા થઈ નથી. ત્યારે સ્વામીને કહે, સ્વામી એક કામ કરો, મારા ગામમાં ગાડા મોકલો, નળિયાની વ્યવસ્થા થઈ જાય. સ્વામીને એમ કે આ છે પીઠું બીઠું કાંઈક નળિયાનું. સ્વામી ગાડા મોકલ્યા, ગાડા લઈને ભક્તો ગયા, પોતાના ઘરના નળિયા ઉતારી દીધા બધા. એ ઘરના નળિયા ઉતારતા 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 રસોડું હતું, રસોડું એના નળિયા ઉતારવા માંડ્યા. ત્યારે ભક્તો કીધું આ રસોડા પૂરતા રહેવા દો, ચોમાસું આવી ગયું. અને ત્યારે વીરા સાખરના મોઢામાં શબ્દ નીકળ્યા, અમારા કોળીના ઘર ઉપર નળિયા ન હોય, છાજ જ હોય. અને મારું ઘર ઉગાડું રે પોહાય, પણ મંદિર ઉગાડું રે મને ન પોસાય. આ નળિયા બધા આપ્યા. તે બહુ રાજી થયા, સ્વામી બહુ રાજી થયા. એના રાજીપાનો પ્રતાપ એને દીકરાને પણ મળ્યો. એ તો મળે જ ને, બાપાની સંપત્તિનો વારસો ન મળે. ત્યારે ઘણા નથી કહેતા ગાડીના ફોદા બોલે છોકરાને કાંઈ ન થાય, નથી કહેતા આ વડવાની પુણે આડે નથી કહેતા, ગાડીને ફોદા બોલે માણસને કાંઈ ન થાય. તો પુણે જ આડે આવે નકરી, બીજું કાંઈ આડું ન આવે. અને કરીએ છે તો આવશે આડી. માટે કરતું રહેવું જીવનની અંદર, ભજન અને પોતાના હાથે સારું કામ કરતું રહેવું. ઈ વીરા સાખંડના દીકરા અમરા સાખંડ થયા. એક દાડો ગઢપુર દર્શન કરવા માટે આવેલા. અને એ વખતે આદિ આચાર્ય રઘુજી મહારાજ, ગોપાલ વગેરે બેઠા હતા, બધાને પગે લાગતા. કોઈ ઓળખાણ કરાવી કે મહારાષ્ટ્રની પહેલા ઓળખાવ, બાબજી આ છે ને વીરા સાખંડ, કે જેણે પોતાના ઘરના નળિયા ઉતારીને મંદિર મળ્યું, એના દીકરા છે. એમને ઓળખાણ કરી, ગોપાલ સાહેબને ઓળખાણ કરાવી. રઘુજી મહારાજે રાજી થઈને માથા પર હાથ મૂક્યો, ને પછી ગોપાલ સાહેબ માથા પર હાથ મૂક્યો. બે માથા પર હાથ મૂક્યા. એ વાત તો પૂરી થઈ. બે પોતાના ગામમાં, પછી અમરા સાખંડ પોતાના ગામમાં ગયા. પણ મહિનો થયો, 2 મહિના થયા, 4 મહિના થયા, 6 મહિના થયા, 12 મહિના થયા, માથાના વાળ ન ઉતરાવે. કોઈ પૂછેલા 12 મહિના થયા, માથાના વાળ તો ઉતરાય. અને ત્યારે અમરા સાખંડના મોઢામાં શબ્દ નીકળ્યા, જે માથા પર ગુરુજી મહારાજ હાથ મૂક્યો હોય, અને જે માથા પર ગોપાલ સાહેબે હાથ મૂક્યો, એ માથા પર વાણંદને હાથ ન મૂકવા દો. કેવો મહિમા છે! અને આખી જિંદગી ન મૂકવા દીધું, આખી જિંદગી વાળ રાખ્યા. બોલો, એવા મહાન ભક્તો થયા. 15 આટા ખવડાવ્યા, અને પછી જે જગ્યાએ ભક્તિબાગનો કૂવો છે ત્યાં પાછા આવ્યા, અને ત્યાં ખાટલા પર બિરાજમાન થયા. અને દાદા ખાચર સામુ જોઈને બોલ્યા, જે આ જમીન તમે દેવને અને આચાર્યને અર્પણ કરી, તેનું મહા મોટું પૂર્ણ થયું છે, ને તેથી તમે છતે દેહે અક્ષરરૂપ થઈ ગયા. જમીન તમે દેવને અર્પણ કરીને આચાર્યને અર્પણ કરી, જેથી કરીને તમે છતે દેહે બ્રહ્મરૂપ થઈ ગયા છો. ને એભલ ખાચરનો સંકલ્પ અત્યારે પૂરો થયો. એભલ બાપુનો સંકલ્પ આ જમીન આપવાનો હતો, પણ એને હાથે સંકલ્પ નહોતા કરી શકે, આજ પૂરો થયો. એમ કહીને દાદા ખાચરને મળી હૃદયને વિશે ચણાવીને આપ્યા. રાજી થયા, મારા ચણાવીને આપ્યા. ને વાસો ઠપકારી કહ્યું, તું મારો ખરો પુત્ર, હવે મારો ખરો પુત્ર કહેવા મારા વચ્ચે આ બધું જ તે કર્યું. એમ કહીને મારા તથા દાદા ખાચર અને તમામ પાર્ષદો ઘોડે ચડીને દરબારમાં આવ્યા. એવો અદભુત પ્રસંગ આપણે આજે વાંચ્યો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સુનારા 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 સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.